પણ બહુ નાનો એવો જોક્સ, વન લાઈન, એક જ લાઈનનો જોક્સ. હા, એક બહુ મોટો ડોન હતો, પછી એને લગ્ન થઈ ગયા. હવે ડોન છે કે નથી નાની નાની હાસ્યની વાતોમાંથી મજા આવે. હા, એક મિત્રએ હાવ મફતમાં લગ્ન કર્યા. બોલે લગ્નમાં કઈ ખર્ચો જ નહીં, કોર્ટ મેરેજ, 1 રૂપિયાનો ખર્ચ નહીં. પણ પછી 2 જણાને જામ્યું નહીં, છૂટાછેડાના 15 લાખ થયા. કહેવાનો કે સસ્તી વસ્તુ સરવાળે મોંઘી પડે. લગ્નમાં ભલે ખર્ચો ન થયો, આમ થયા. હા, પણ આ પૈસાની વાત નીકળી તો કહી દો, મને એક વાત યાદ આવી કે અમુક માણસોના શરીરમાં છે ને સાહેબ, દિલની જગ્યાએ છે ને કેલ્ક્યુલેટર ગોઠવેલા હોય, હૃદયની જગ્યાએ કેલ્સી હોય, કેલ્ક્યુલેટર. એ સામેવાળા માણસની યારે હાથ મિલાવે ને ત્યાં તરત હિસાબ મંડે કરવા કે આ માણસને મળવાથી આપણને કેટલો ફાયદો થાય, અને ફાયદો થતો હોય તો જ આગળનું સ્ટેપ ભરવાનું, નકર પછી ત્યાં પૂરું કરી દેવાનું. આવા માણસો પણ આ જગતની અંદર પડ્યા છે. હા, અને હિસાબની વાત નીકળી તો વળી એક વાત યાદ આવી. એક ભાઈ હજી ઓફિસેથી ઘરે આવ્યા એટલે એને ઘરવાળીએ એને આવતા વેત સરસ મજાનો દરવાજે પાણીનો ગ્લાસ આપ્યો અને તરત કીધું કે આવો આવો ડાર્લિંગ, કેમ છો? ત્યાં તો ઓલા ભાઈ એનું જે બેગ હતું ને લેપટોપ વાળું, એ એક બાજુ મૂકી દીધો ને પાણીનો ગ્લાસે પીધા વગરનો એક બાજુ મૂકી દીધો ને ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને કેલ્ક્યુલેટરથી માંડ્યા હિસાબ કરવા, માંડ્યા ગણવા. એટલે ઓલા બેન કે આમ હાલે? તમે હજી ઘરમાં આવો છો, હું તમને કાંઈક કહું છું, સરસ મજાની રીતે તમારું સ્વાગત કરું છું, અને તમે મારી વાત હાવ સાંભળ્યા વગરના માંડ્યા હિસાબ કરવા. અને ત્યારે ભાઈ કીધું એ કે છેલ્લી વખત તે મને જ્યારે ડાર્લિંગ કીધું તું ત્યારે કેટલો ખર્ચો થયો તો ઈ ગણો. આ એક શબ્દ મને કેટલા રૂપિયામાં પડે ઈ ગણો. એટલે ધ્યાન રાખવું. ક્યારેક અમુક છે એ બધું બહુ મોંઘું પડે. હા, પણ એક બેન છે એના ઘરે સવારમાં એના હાથે ને પગે છે ને કંઈક ક્રીમ લઈને ઘસતા હતા, એટલે શિયાળો, અને ક્રીમ ઘસતા હતા એટલે એના પતિએ કીધું કે શું સવારમાં હાથે ને પગે મંડી છો બધું ઘવા? એટલે બેને કીધું કે એલોવેરાનું ક્રીમ છે, અને એલોવેરાનું ક્રીમ લગાડવાથી સ્કિન મુલાયમ થાય. ત્યારે એ ભાઈએ કીધું કે એવી કોઈ ક્રીમ આવે છે જેને લગાડવાથી સ્વભાવ મુલાયમ થાય? ત્યારે એ બેને સામો જવાબ આપ્યો કે હું ઈ જ ગોતું છું, જો એવી જડી જાય ને તો તમને આખા ટીપડામાં બોળી દેવા છે. બે હરખાઓ. પણ આવા પતિ પત્ની મળે ને ત્યારે કહેવાનું મન થાય કે અહીંયા કોના વખાણ કરવા સાહેબ, કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, મતલબથી છે બધાને નિસ્બત, અહીં કોણ ખરાને પૂછે છે, અને અતર નીચોવી લીધા પછી કોણ ફૂલોની દશાને પૂછે છે. આ તો મને ને તમને એક સંજોગ ઝુકાવે છે, નહીતર અહીં કોણ ખુદાને પૂછે છે. હા, અને અમુક જગ્યાએ તો હવે આવા જ બધા સામે બે પાલટી હરખી હોય. કોણ કોને ક્યારે હું જવાબ દે અને કેવું સામે રિએક્શન આવે એ જ નક્કી નથી. બોલો, હા, એવા સમયની અંદર જીવીએ છીએ. હા, હમણાં અગલો એના છોકરાને ખીજાતો હતો, મારો ભાઈબંધ અગો એને છોકરાને ખીજાતો હતો. એ કે હવે ઢાંઢા જેવા થયા, હવે કાંઈક કમાવાનું શરૂ કરો, 5 રૂપિયા રળીને ઘરમાં લાવતા શીખો, આ મોંઘવારી જોવો. અને ત્યારે અગાના છોકરાએ કીધું કે પપ્પા, એકચ્યુઅલી હું કમાવા ઉપર ઉતરું તો હું ટાટા, અંબાણી, અદાણી બધાને વાહે રાખી દઉં, પણ આમાં શું છે કે આપણે ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જ આવવાનું છે, તો કોણ આ બધી મગજમારી કરે? બીબી નહીં કહો પછી પણ પથારીમાં પડતા જ જો તમને નીંદર આવી જાય તો સમજવાનું કે તમારો આજનો દિવસ એ સફળ ગયો છે. નોંધ, આ વાત પીધેલાને લાગુ પડતી નથી. એને તો પથારીની જરૂર નથી, એ તો રોડ ઉપર પડી જાય, ન્યાય નીંદર આવી જાય. અમુક સુવિચારો હોય પણ એના અર્થઘટન જુદા હોય. હા, અને બહુ સાચી વાત એ છે કે પરણેલો પુરુષ હોય ને, પરણેલો માણસ જેને લગ્ન થઈ ગયા હોય,
5, 8, 10 વર્ષ થઈ ગયા હોય એ માણસને એડજસ્ટમેન્ટ શું કહેવાય એ સમજાવવા માટે કાંઈ વસ્તુની જરૂર જ નથી. એ એડજસ્ટમેન્ટનો એટલો બધો આગ્રહી અને આદતી થઈ ગયો હોય ને કે ઘરવાળી પિયર ગઈ હોય અને કિંગ સાઇઝનો ડબલ બેડ હોય ને તોય ખૂણામાં ટૂટીઓ વાળીને જ સૂતો હોય. આટલી બધી એને એડજસ્ટમેન્ટની આદત પડી. અને બહુ જ મજાની વાત છે એમ. જમાઈ હમણાં સાસુ છે ને જમાઈને કહેતા હતા કે તમારી દીકરીમાં હજારો પ્રકારની ખામીઓ છે. અને ત્યારે સાસુએ કીધું કે હા વાત તમારી હાવ હાચી છે અને એટલે જોવો ને બિચારીને સારો છોકરો ન મળ્યો. પણ આ અઘરો બહુ અઘરો. મને એક દી કહેતો તો મને કે આમ સમાજમાં મારું નામ હોય કે ન હોય, હા સમાજમાં મારું નામ હોય કે ન હોય, બાકી મારા ઘરના બધા વાસણમાં મારું નામ છે. બોલો, ગ્લાસની માંડી તપેલી સુધી દરેક વાસણમાં મારું નામ. મજા આવે. પણ એક નાનકડું એવું હાવ ખોટું વાક્ય છે, મૂળથી ખોટું છે, જે લગભગ બધા જિંદગીમાં ક્યારેક ને ક્યારેક તો બોલ્યા જ હોય. ગમે એવી વાત હોય એમાં લગભગ ક્યારેક આ વાત તો આવી જ હોય. કઈ વાત ખબર? અરે યાર, વાત પૈસાની નથી. ખરેખર વાત પૈસાની જ હોય. આ વાત તો બધા લગભગ પોતાના જીવનમાં ક્યારેક બોલ્યા. પણ દિવાળી પછીના અઠવાડિયામાં આમ તો 15 દિવસ હજી દિવાળીને ગયા અને અગલો મને કહેતો હતો, મને કે બસ ભાઈ કે હવે પોણા 12 મહિનાની વાર રહી દિવાળી. લ્યો કેવો હિસાબ કીધો એ સમજાય. પણ બહુ અઘરો છે અગલો, ખરેખર અઘરો છે. મને ન હોય એમ કરતા કરતા બેસતા વર્ષથી 2400 રૂપિયા ભેગા કરી લીધા. પછી સાંજે એની ઘરવાળીએ એની પાસે બધા પૈસા લઈ લીધા કે તમને ન હોય કાંઈ ન હોય. એક જણો એને મિત્રને ફરિયાદ કરતો હતો કે ઈ મને રોજ કહેતી હતી કે આપણે ભાગીને લગ્ન કરશું. કાલ ભાગી ગઈ પણ મને હારે લઈ જવાનું જ ભૂલી ગઈ. લવ મેરેજ અને એરેન્જ મેરેજ એમાં છૂટાછેડામાં છે ને, લવ મેરેજમાં જલ્દી છૂટાછેડા થાય, આવું એક સર્વે છે, હું નથી કહેતો, મને કાંઈ વાંધો નથી. પણ એરેન્જ મેરેજ વાળા જલ્દી છૂટાછેડા ન લઈ શકે. એનું કારણ એકમાત્ર કે જે પોતાની મરજીથી લગ્ન ન કરી શકે. છૂટાછેડા ક્યાંથી લઈ શકે? નિભાવે ઓલા તો એની હાથે ગળામ ગાળિયા નાખ્યા, એટલે છૂટવાની જવાબદારી એની જ છે ને. પણ ખરેખર ભારત દેશની અને એમાંય ગુજરાતની અને એમાંય સૌરાષ્ટ્રની ગ્રામીણ સંસ્કૃતિની અંદર લગ્નમાં આપણે કહી દઉં કે સાહેબ, યુવક અને યુવતી, છોકરો ને છોકરી નથી જોડાતા, એની સાથે એનું આખું પરિવાર જોડાતું હોય છે, 2 કુટુંબો સાથે જોડાતા હોય છે. એવી કંઈક સંસ્કૃતિના આપણે વારસદાર. હા, બાકી અગલો હમણાં કહેતો તો મને કે ડિસેમ્બર મહિનામાં લગ્ન ન કરાય. મેં કીધું પણ લગ્નની સિઝન જ ડિસેમ્બર મહિનામાં આવે ને. મને કે ડિસેમ્બરમાં લગ્ન કરવામાં એક મોટો લોસ છે, ગેરફાયદો છે. મેં કીધું ડિસેમ્બરમાં લગ્ન કરવામાં શું ગેરફાયદો છે? મને કે ડિસેમ્બરમાં તમે લગ્ન કરો ને તો એક જ મહિનામાં કે પત્ની જૂની થઈ જાય. જાન્યુઆરીમાં 9 વર્ષ આવે. મેં કીધું પણ આ ગાડી નથી, આ લાડી છે, તારે ક્યાં એને ટ્રુ વેલ્યુમાં વેચવા જ આવી છે. હા, મને કે જૂનું મોડલ થઈ જાય, ખમી જવાય 1 મહિનો તો તમારા વર્ષ. આમાં કિંમત નથી ભલામણા. પણ ભૂરા ને લીલીની યારે પ્રથમ નજરે પ્રેમ થઈ ગયો. હા, તું મને લાગી મુમના ને મુમન લાગી તું લૂણ વળુંબ્યા પાણી અને પાણી વળુંબ્યા લૂણ. પહેલી જ નજરે પ્રેમ થઈ ગયો ને હજી તો બીજો જ દિવસ, 2-3 દિવસમાં વળી દિવાળી આવતી હતી. તાણે વળી દિવાળીનો નૂતન વર્ષે અભિનંદનનો મેસેજ વોટ્સઅપમાં મોકલ્યો છોકરાએ અને મેસેજમાં લખ્યું હતું કે નૂતન વર્ષે, નવા વર્ષે, આ વર્ષમાં તારા માર્ગની અંદર આવતા તમામ ખાડા ટેકરા દૂર થઈ જાય, તારા રસ્તાની અંદર આવતી તમામ દિવાલો છે એ ધરાશાયી થઈ જાય, તમામ ખાડા છે એ પૂરાઈ જાય, સપાટ માર્ગ છે એ જિંદગીનો એ સપાટ રસ્તા જેવો થઈ જાય. આવો મેસેજ વાંચી છોકરી ઘડીક મંડી માથું ખંજવાળો. પછી ત્રીજા દીએ તપાસને અંતે ખબર પડી એ બળદનો દીકરો JCB ડ્રાઈવર હતો.
હમણાં એવું બન્યું, એકવાર જુદા જુદા વિષયની શિક્ષિકા બહેનો નિશાળેથી રજા પડીને તે બધા નિશાળેથી બરોબર બાજુમાં શાક માર્કેટ છે તે ત્યાં શાક લેવા જાય. લગભગ આ એનો કાયમનો ક્રમ કે રજા પડે ને એટલે ઘરે શાકભાજી લેતા જાય. એટલે બધા જુદા જુદા વિષય નિશાળમાં ભણાવે એટલે એમની પાછી જે શાકવાળાની સાથેનો જે વાર્તાલાપ હતો ને એ બહુ મહત્ત્વનો હતો. હા, સૌથી પહેલાં જે ભૂગોળના શિક્ષિકા બેન હતા જેનો વિષય નિશાળમાં જિયોગ્રાફી ભણાવવાનો હતો, એણે રીંગણાની લારીવાળા ભાઈની યારે વાર્તાલાપ શરૂ કર્યો. એ કે હે ભાઈ, આ રીંગણા કયા ગામની વાડીના છે અને એ ગામ પાછું કયા તાલુકામાં આવ્યું? એનો આ વાર્તાલાપ પૂરો થયો. જેનો વિષય ગણિત હતો એ ગણિતવાળા મેડમે શરૂ કર્યું કે હે ભાઈ, આપણે 250 ગ્રામ રીંગણા લઈ તો એમાં કુલ કેટલા નંગ આવે? ઇતિહાસવાળા બેન હતા, હિસ્ટ્રી, એણે તરત પૂછ્યું કે હે ભાઈ, પેલા અહીંયા ઓલો જે રવજી લારી લઈને ઊભો રહેતો તું એનો દીકરો કે નહીં? દરેક પોતપોતાની રીતે વાર્તાલાપ કરે, મજા આવે. પણ હમણે તો એક બેન કહેતા હતા, પોલીસને કહેતા હતા એ કે ભાઈ તમે તો મારી ઉપર કેસ કરવાનું કહો છો. તે પોલીસ કે બેન કેસ જ થાય, તમે કાનમાં ઇયરફોન ભરાવી અને બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ કરો અને કોકની યારે ગાડી અથડાવો તો કેસ થાય. એટલે બેને કીધું કે પણ ભાઈ એમાં મારો એકલીનો વાંક નથી. મારા કાનમાં ઇયરફોન હતા, એ ભાઈના હાથમાંય પેપ્સીની બોટલ હતી, એના હાથમાં એક વેફરનું પેકેટ હતું, એક હાથમાં થોડાક પૈસા હતા, થોડોક વાંક તો એનોય ગણાય ને. ત્યારે પોલીસે કીધું કે બેન એ ભાઈ એની દુકાનના હોટલે બેઠા હતા, તમે ન્યા ઠેઠ જમાવટ કરી દીધી, એમ એનો એકલાનો વાંક ન હોય. પણ મજા આવે. એક દારૂડિયો હમણાં કહેતો હતો કે ભાઈ મેં દારૂ પીવાનું એ દિવસથી બંધ કરી દીધું કે જે દિવસે મેં મારી મોબાઈલની ટોર્ચ લાઇટથી મારો મોબાઈલ 1.5 કલાક ગોત્યો. તું નહોત પીતો ભાઈ, મોબાઈલ હાથમાં પછી મોબાઈલ ગયો અને ક્યાં પ્રોબ્લેમ. પણ મજા આવે. હાસ્ય જીવનમાં અમે કાયમ કહી ગમે ત્યાંથી એક ઓબ્ઝર્વેશન છે, ઓબ્ઝર્વેશનથી હાસ્ય ઘણી વખત મળી રહેતું હોય. ઓબ્ઝર્વેશન એવું છે કે તમે ઘણી વખત કોઈના લગ્ન પ્રસંગમાં જાઓ, જાનમાં જાઓ ને, જાનમાં ત્યારે જાનમાં બધા ડિસ્કો કરતા હોય. નાના નાના છોકરાઓ જો ડિસ્કો કરતા હોય ને તો લોકોનું રિએક્શન કેવું હોય ખબર? નાના છોકરાને ડિસ્કો કરતા જોઈને બધા બોલે સો ક્યુટ, કેટલા મસ્ત નાચે છે. આવું નાના બાળકો માટે કી. એમાં જો કોઈ વડીલ નાચતા હોય અને નાચી લેવાય ને, આવો પ્રસંગ હોય વારા ઘડીએ ન હોય, હા, ત્યારે વડીલો મોજમાં આવી ગયા હોય નાચી લેતા હોય તો વડીલોને ડિસ્કો કરતા જોઈ અને લોકોનું રિએક્શન એવું હોય, વાહ શું સ્ટેમિના છે. આવું વડીલો માટે કહેવાય. પણ જો વરઘોડામાં, ડીજેમાં, લગ્નમાં જુવાનિયાઓ નાચતા હોય તરત લોકો વાતો કરે, મારા બેટા પી ગયા લાગે. પી ગયા પછી જ આવું નચાય. બાકી હમણાં જુવાન બાયું વાતું કરતી હતી, જુવાન બાયું, એ કે ભાઈ લગ્ન કરવા માટે છોકરો ગોતવો ને તો એવો ગોતવો કે જે બહુ ભક્તિભાવ વાળો હોય, હા, ધર્મની અંદર એને ખૂબ શ્રદ્ધા હોય, એવો છોકરો ગોતવો. તે બીજી બેન કે એનું કારણ એ કે એ વારા ઘડીએ ઉપવાસ કરે, જુદા જુદા વ્રત કરે, આપણે રાંધવું ઓછું ને. બોલો એ એનો સ્વાર્થ ગોતતી હતી. બોલો એ કે આપણે રસોડામાં એ કે મહેનત હોય, કાં તો કે આજે બીજ રહ્યો છે, આજે એકાદશી રહ્યો છે, આજ પૂનમ રહ્યો છે, તમે આમ નામ ટાળી દો. અને બહુ સાચી વાત એ છે કે આ સ્વિગી ને ઝોમેટો ને એ બધી કંપની કે જ છે, એ બધા કે અમારી કંપનીઓ જો કરોડો રૂપિયાના ટર્નઓવર કરતી હોય ને આટલી સફળ થઈ હોય તો એની પાછળ આ દેશની આળસુ સ્ત્રીઓનો મોટો હાથ છે, જેને ઘેરે રાંધવું જ નથી. હમણાં ટ્રેનમાં એક બેન જતા હતા, ટ્રેનમાં રિઝર્વેશન વાળી સીટ હતી એની. રિઝર્વેશન વાળી સીટમાં બરાબર ટીસી છે એ ચેક કરવા માટે આવ્યા અને બેનને કીધું કે બેન તમારું આઈડી બોલો. એટલે ઓલા બેને એના આઈડીની બદલે કીધું કે ઇન્સ્ટાનું આઈડી બતાવી દીધું. નામ હતું રૂમઝૂમ કરતી રમીલા. એટલે આ નહીં, આધાર કાર્ડ આપો, ચૂંટણી કાર્ડ આપો.
ક્રેઝ એટલો થઈ ગયો મગજમાંથી બીજું કઈ નીકળતું જ નથી. અગલાને હમણાં અમારો અઘો જે મારી દરેક આશયની વાતોમાં આવે છે, અગાને હમણાં બેંક મેનેજરે બેંકમાં બોલાવ્યો. બોલો, બેંકમાં બોલાવીને કીધું કે અગાભાઈ તમને લોન આપી 6 મહિના થયા, 6 મહિનાથી લોન લઈને તમે વયા ગયા છો, એક હપ્તો નથી ભર્યો, આમ હાલે? અગો કે આ સાહેબ હપ્તો નથી ભર્યો, વાત તમારી હાવ સાચી. એમ સાચી નહીં, અમે તમને હાવ ઓછામાં ઓછા ઇન્ટરેસ્ટથી લોન આપી. અગો કે સાહેબ એટલે જ નથી ભર્યો, તમે હા ઓછા ઇન્ટરેસ્ટથી લોન આપી એટલે મને પછી હપ્તો ભરવામાં ઇન્ટરેસ્ટનો ઇન્ટરેસ્ટ વ્યાજનું કહેતો આ રસનું. પણ હમણાં દિવાળી જાય ને, દર વર્ષે આવું થાય, દિવાળી જાય ને પછી દર વર્ષે, અને દિવાળી આવવાની હોય એ પહેલાં 2-4 બાબતો છે ને એ કોમન હોય, જે દરેક જણને એ વાતોનો સામનો કરવો જ પડતો હોય. હમણાં તો દિવાળી પહેલાં મને વોટ્સઅપમાં મેસેજ આવ્યો. મેસેજમાં એવું લખ્યું હતું, આમંત્રણ હતું કે અમારા ઈષ્ટદેવની કૃપાથી, અમારા ઈષ્ટદેવની કૃપાથી ને આપ સૌના આશીર્વાદથી અમારા ઘરે તારીખ 8 અને 9 ઓક્ટોબરના રોજ ઘરની સાફ સફાઈનું કામ આરંભ કરવાનું નક્કી કર્યું છે. તો આ શુભ પ્રસંગે આપ સૌ સહકુટુંબ મિત્ર મંડળ સહિત પધારી અને શોભામાં અભિવૃદ્ધિ કરશે. હા, પછી એટલે નોંધમાં લખ્યું હતું આવું તો પડશે ચોક્કસ. આ ઓલો ટહુકો આવે ને, કોઈ બહારનું નહીં ચાલે, લે ગરબાની સાફ સફાઈ કરવાની. પણ દિવાળી પહેલાં નવરાત્રિ આવે, નવરાત્રિનો પ્રસંગ એટલે અદ્ભુત. આમ તો ભક્તિભાવનો આ પર્વ છે, પણ નવરાત્રિમાં નવરાત્રિ અને પછી શિવરાત્રિ, રામનવમી આ બધા જે ધાર્મિક તહેવારો આવે ને, એ ધાર્મિક તહેવારોનું 1 અઠવાડિયું ઓબ્ઝર્વેશન કરજો. આ મારું માર્કિંગ છે. 1 અઠવાડિયું કોઈ પણ આપણો ધાર્મિક તહેવાર હોય એની પહેલાંનું અઠવાડિયું તમે માર્ક કરજો, એટલે વોટ્સઅપની અંદર જે મેસેજો આવતા હોય એટલા બધા ભક્તિભાવવાળા, એટલા બધા ધાર્મિક થઈ જાય, આપણને એમ થાય કે મેસેજ વાંચવો હોય ને તોય ઘડીક ચંપલ કાઢી નાખી. મેસેજ વાંચતા વાંચતા આવી ફિલિંગ આવે, ચંપલ કાઢીને જ વાંચવું, એવી સરસ. પણ વાત નીકળી જ છે નવરાત્રિની, એટલે એક વાત વધારે કરી દઉં, મને યાદ આવી એટલે કે નવરાત્રિમાં પાર્ટી પ્લોટ હોય કે શેરી સોસાયટીના ગરબા હોય, એપાર્ટમેન્ટના ગરબા હોય, એમાં ગરબે રમવાવાળા જે માણસો હોય ને સાહેબ, 2 પ્રકારના હોય. પહેલો પ્રકાર કે એને તમારે ખેંચીને લાવવા પડે, બાવડું પકડીને લાવવા પડે. હાલો ને ભાઈ રમવા, ઘડીક મજા આવશે, હાલો હાલો. હા, આવા ખેંચીને લાવવાવાળાનો પહેલો પ્રકાર. બીજો પ્રકાર આવડે કે ન આવડે, પાટા મારીને વશમાં ઘૂસી જાય, અને એ તો ઘૂસી જાય, આજુબાજુવાળા 3-4 જણાને અડફેટે લેતા જાય. આ 2 પ્રકાર થયા. અને એક ત્રીજો પ્રકાર હમણાં છેલ્લા કેટલાક વર્ષોથી નીકળ્યો છે. એ ત્રીજો પ્રકાર એટલે એવો પ્રકાર, અને આ પ્રકાર તમને બધાને અનુભવ હશે, ખાસ કરીને શેરી ગરબા, સોસાયટીના ગરબા કે એપાર્ટમેન્ટના ગરબા. એ ત્રીજો પ્રકાર એટલે એવો પ્રકાર કે જે લગભગ રાતે 12 વાગ્યા 11 વાગ્યા પછી અચાનક પ્રગટ થાય, નાસ્તાના ટાઈમે. અઘો કહેતો તો મને કે હું ભાઈ 20 વર્ષથી કે આ ટ્રાન્ઝેક્શન કરું છું, જેને તમે કેશલેસ કહો છો, પણ હું કરું એને બધા ઉધાર કહે છે. એ ઉધારે જુદું છે અને આ કેશલેસ ટ્રાન્ઝેક્શન જુદું છે. આપણે તો આ બધું જૂનું છે એમ. પણ સ્માર્ટ પતિ કોને કહેવાય? સ્માર્ટ કે જે ખર્ચોય ન થવા દે અને સ્ત્રીની વાતનું માન રહી જાય છે. હા, એનું દિલ પણ ન તૂટે, એ રાજીની રેડ થઈ જાય, કારણ કે હોઠ હાજા તો ઉતર જાજા. હા, એ વાતોમાં જ રોડવી નાખે. બોલો. હા, એક બેન એના પતિને કહેતા હતી કે આમ જો આપણી બાજુવાળા છે ને રમેશભાઈ, એ કે 55 ઇંચનું મોટું LED લાવ્યા, આપણે કેદી લાવવું છે? ત્યારે એ ભાઈ એની પત્નીને કીધું કે ગાંડી, આવી તારા જેવી સરસ મજાની રૂપાળી સુંદર સ્વરૂપવાન પત્ની જેને હોય એ ટીવી જોવામાં શું સમય બરબાદ કરતા છે, મને એ નથી સમજાતું. અને ત્યારે એ બેને કીધું કે લ્યો તમે બેહો, હું તમારા છે ને ગરમા ગરમ પકોડા બનાવી આવું. ટૂંકમાં વાતોમાં જ રોડવું કીધું એમ. એક બેન ફરિયાદ કર એના પતિને કે તમે આ વખતે મારો જન્મદિવસ ભૂલી ગયા. ઓલો ખરેખર ભૂલી ગયો તો, તમે મારો જન્મદિવસ કેમ ભૂલી ગયા? અને ત્યારે એને પતિએ જે વાળી લીધું છે
એણે એમ કીધું કે ગાંડી તારો જન્મદિવસ હું શું કામ યાદ રાખું, તારો જન્મદિવસ શું કામ હું યાદ રાખું તને જોઈ અને મને લાગતું જ નથી કે તારી ઉંમરમાં વધારો થતો જાય છે. બેન જળજળી આવી ગઈ કે બે હું તમારે એટલું સાફ કેવી દિવાળી પહેલા અને દિવાળી પછી મેં કીધું એમ 2-4 બાબતો છે ને દુનિયાના દરેક માણસને એટલે ભારત વર્ષમાં આપણે જ્યાં દિવાળી ઉજવાય ને હા ભળવી જ પડે છે. દિવાળી પહેલાં તમને 8 દી અગાઉ નક્કી કોઈ લગભગ બાકી નહીં હોય ગુજરાતી માણસ કે એને આ વાત ન સાંભળવી પડી હોય, તરત આવીને કે કહો કે નહીં ઓણ કાંઈ દિવાળી જેવું લાગતું નથી, લે તે તું પિચકારી લઈને નીકળ, મંડ બધાની ઉપર કલર છાંટે કા પતંગ લઈને નીકળ, મંડ ઉડાડવા. હા, અને એક વાક્ય દિવાળી પછીનું જે બધાને લગભગ કોમન સાંભળવું પડે, કા ભાઈ કેવી રહી દિવાળી? જવાબ જ નીકળે ભાઈ અમુક વસ્તુને. પણ ખરેખર વાત એ છે કે ડુંગર જ નહીં, ઘણીવાર માણસો પણ રળિયામણા લાગે છે દૂરથી. ડુંગર જ નહીં, ઘણીવાર માણસો પણ રળિયામણા લાગે છે પણ દૂરથી, પાસે બોલાવવાની મજા નહીં. એક આપણને મેસેજો અમુક એવા આવે દિવાળી ઉપર, આપણે એટલા બધા મેસેજો થઈ જાય એમ કે નવા વર્ષમાં તમારો સુખ સમૃદ્ધિ વધે ને ભગવાન તમારા ધનના ભંડાર ભર્યા રાખે ને એવી એવી શુભ. એલા ભાઈ તું અમારા ઉછીના લઈ ગયો એ દઈ સુખ શાંતિ છે સમૃદ્ધિ છે, તું 6 મહિનાથી પૂછ મારીને બેઠો છો એ પાછા આપી દે એટલે તારી શુભેચ્છાની જરૂર નથી. પણ એટલી શુભેચ્છાઓ આવે આમ મોબાઈલ આમ ત્રાસી જાય, આપણે એમ થાય કે આમાંથી જો એકાદી શુભકામના કોકની ફળી જાય ને તોય બેડો પાર થઈ જાય. પણ પત્ની એના પતિને કીધું કે ચાલો આજે આપણે બહાર જમવા જઈએ. હા, એ કે ચાલો આજે આપણે બહાર જમવા જોઈએ. એનો પતિ કે પણ શું આજે કાંઈ ખાસ છે? અને ત્યારે એને ઘરવાળીએ કીધું ખાસ તો બીજું કાંઈ નથી, પણ મને એમ થાય કે અઠવાડિયામાં એકાદી વાર તો તમને સારું જમવાનું મળે. પોતે જ સ્વીકારી લીધું. પણ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે સાહેબ અત્યારે કે ફટાકડા કોર્ટે બંધ કરાવ્યા, પ્રદૂષણનું બહાનું આગળ ધરીને ફટાકડા કોર્ટે બંધ કરાવ્યા, સાઉન્ડ અને ડીજે સરકારે બંધ કરાવ્યા, મીઠાઈ અને ઘી ને બટર ડોક્ટરે બંધ કરાવ્યા. તો આ બધું જોઈને એમ થાય કે તહેવાર હું નકરી હાજમોલા ખાઈને મનાવવાનું જ નહીં. પણ દિવાળી જેવા તહેવારોમાં કોઈ પણ તહેવારમાં એમેઝોન ખોલો તો 50%ની રાહત, ફ્લિપકાર્ટ ખોલો તો 30%નો ફાયદો, આ ખોલો તો 20%નો ફાયદો. મેં કીધું એકે ન ખોલો તો હોય 100%નો ફાયદો. એક એપ્લિકેશન ખોલવી જ શું કામ હોય 100%નો ફાયદો ન લઈ? હા, મજાનું છે. પણ એક જણો કહેતો તો એ કે લગ્ન કરવા તો ભાઈ કે જાડી છોકરી યારે લગ્ન કરવા જ મારે. મેં કીધું પણ જાડી છોકરી યારે લગ્ન કરવાનું કારણ શું? મને કે જાડી છોકરી યારે લગ્ન કરવાનો ફાયદો એ કે 2 જણાને ઝઘડો થાય તો આપણે ફાસ ભાગી શકીએ ને. આપણે જેટલું ફાસ દોડી ગયો. મને કે એક ઠીંગણી છોકરી યારે કરાય હો લગ્ન, એમાંય વાંધો નહીં. મને કે આમ બટકી હોય ને, હાઈટ ઓછી હોય ને એની યારે મને કે કોઈ દી લગ્ન ન કરાય. મેં કીધું એની યારે લગ્ન કરવામાં નુકસાન હું? મને કે આપણી કરતાં જલ્દી પાણો ઉપાડી લે. ઘા કરો. જાડી છોકરી યારે લગ્ન કરવાનો ફાયદો અને ઠીંગણી છોકરી યારે લગ્ન કરવાનું નુકસાન. બોલો, એણે એની રીતે સંશોધન કર્યું. મેં કીધું એકાદો ભારત રત્ન પીડ્યો હોય તને આપી દીધા જેવો છે. હા, મજાનું છે. ઓનલાઈન ઝઘડા થાય ને, ઓનલાઈન અત્યારે તો ઓનલાઈન ઝઘડા થાય ને હવે તો. હા, આમ તો ખરેખર તો એવું હતું કે જે અત્યાર સુધી એવી બધી નીકળી તો ખાલી બાંધવા માટે જ તે તમારે રૂબરૂ જવું પડતું, કોકને લાફો મારવો હોય ને તો, બાકી બધું ઓનલાઈન થાય. હવે તો ઝઘડાય ઓનલાઈન થાય. એ ઓનલાઈન ઝઘડો થાય ને એમાં એ માણસ જીતે જેને ફટાફટ ટાઈપ કરતા આવડતું હોય. 4-5 લખી નાખે પછી તમે એક જ લખી લો તો તમે હારી જાઓ. એટલે ફાસ્ટ ટાઈપિંગની ટેવ પાડી ઓનલાઈન. પણ સ્ત્રીઓ અમુક એવી આળસુ હોય. બોલો, એક આળસુ
આળસુ હાવ એવી આળસુ બા, એવી આળસુ કે કાળી ચૌદશને દી રાતે ચોકમાં મૂળ એને વડા નહોતા બનાવવા, કે આવડતા નહીં હોય, ભગવાન જાણે. હા, વડાની બદલે મેગી મૂકી આવી. બોલો, 4 રસ્તા મેગી 4 રસ્તા ઉપર મૂકી આવી. એનો તો વાંધો નહીં. રાતે 12 વાગે ભૂત આવ્યું, એના ઘરનો દરવાજો ખખડાયો. એ કે બેન કાંટાવાળી ચમચી તો આપો. મારે ખાવી કેમ? ખરેખર વડા છે કાળી ચૌદશને દિવસે રાત્રે, અને પરણીને આવે ને તરત બીજા દિવસે લાપસી છે. આ અમુક વસ્તુ તો બહેનોને ખરેખર આવડવી જોઈએ. આ ભારતીય સંસ્કૃતિનું આપણું એક કલ્ચર છે સાહેબ. આવી વસ્તુ બહેનોને આવડવી જોઈએ. હવે ક્યાંય એ કાંઈ ચિંતા જ રહી છે. ઓનલાઈનવાળા છે એટલે બહેનોની અડધી ચિંતા વહી ગઈ. કાંઈક યુટ્યુબવાળાએ બંધ કરાવી દીધી. જેવી જોઈએ એવી રેસીપી આવી જાય. પછી આવડે ન આવડે જીકન ઠીક. પણ ધનતેરસ 14 આવી ને એટલે મને ધનતેરસ યાદ આવી. કાળી ચૌદશ પહેલાં ધનતેરસ આવે. ધનતેરસ આવે કે ન આવે, પણ ધનની તરસ એ માણસની કોઈ દિવસ છીપાતી નથી. એટલી ધનની તરસ છે કે ધનની પાછળ જ માણસ દોડાદોડી કરતો હોય આખી જિંદગી. અને આ જિંદગીની રમત છે એ સાહેબ બહુ અઘરી છે. નાનપણમાં બધાય રમેલા છે, નાનપણની રમત છે. નાનપણમાં બધાય રમેલા. મોર ઉડે, પોપટ ઉડે, ચકલી ઉડે, આ નાનપણમાં. પછી જુવાન થાવ તો જુવાનીમાં સુખ ઉડે, ચેન ઉડે, નીંદર ઉડે, અને પછી આવે ગઢપણ. એટલે ગઢપણમાં પછી નીંદર ઉડે, આંખું ઉડે, કાન ઉડે, આ બધું ઉડ જ થાય છે. જીવન આખું જોવો તો બધું ઉડ જ છે, બીજું છે શું? પત્ની 2 દિવસથી મોઢું ફૂલાવીને ઘરમાં ફરતી, વાત જ ન કરે એને પતિ યાર. 2 દિવસ સુધી આમ નામ થયું ને 3જા દિવસે ઓલા ભાઈથી રહેવાનું નહીં. કે પણ મેં તને કાંઈ કીધું નથી, કાંઈ ઝઘડો નથી થયો, અને આમ હું મોઢા ચડાવીને ફરે છો ઘરમાં, કાંઈ કહેતો ખરી? અને ત્યારે એ બેને કીધું, એ કે મને એ વાત થાય છે, મગજમાં આવે છે કે હું તો છેલ્લા 3 વર્ષથી કરવા ચોથ રહેતી નથી, અને તમને કાંઈ થતું નથી. તમે એટલા બધા સ્વસ્થ છો તો તમારી કઈ હગલી તમારી હાટું વરત કરે છે. પત્ની કહેતી હતી પતિને, ઈ કે આમ જો, ઈ કે હું ગુજરી જાઉં તો પછી ઈ કે તમે બીજા લગ્ન કરશો? બોલે ભાઈ કે ના હો ભાઈ, હું વિચારી ન કહું, આવી વાત તું કરતી નહીં બીજી વાર. આજ કીધું એ કીધું, હવે ક્યારેય ન બોલતી આવું. એટલે એની પત્ની કે એમ નહીં, કે એમાં શું છે કે પછી ગઢપણમાં કોઈક સાથ સહારો જરૂર પડે, એટલે હું કહું છું કે તમે બીજા લગ્ન કરી લેજો. એને પતિ કે ઓકે સાંભળ, જો હવે તું કહે છો ને, તારો એટલો આગ્રહ છે એટલે કરી લઈશ, બસ બીજું કાંઈ ન બોલ. તો વળી એને ઘરવાળી કે એમ નહીં, પણ પછી કે તમે એને આપણે આ જ ઘરમાં રાખશો? ઓલો કે હા હું રાખીશ આ ઘરમાં, પણ એમ જો હું કહી દઉં તો ને ચોખવટ કરી દઉં, તારો રૂમ તો હું એને આપીશ જ નહીં, તારા રૂમમાં નો એન્ટ્રી. એની પત્ની રાજીના રેડ થઈ ગઈ. એ કે તો પછી એને કાર આપણી દેવાની જ નથી, એને બીજી લઈ દો, બાકી આ નહીં. હા, એ કે મારા ઘરેણા, તારા ઘરેણા એક પણ એને અડવા ન દઉં હું, એક ઘરેણું ન અડવા દઉં તારું. હા, એની ચિંતા જ ન કરતી. એ કે તો મારા કપડાં, એમાં મારું જીન્સ નહીં, જીન્સની તો વાત જ નહીં કરતી, તારી 34ની કમર છે, એની 30ની છે. સન્નાટો છવાઈ ગયો, બોલતા બોલાઈ ગયું, પણ પછી હું લાઈન લેવી એ કાંઈ સમજાણું નહીં. પતિ હજી બેન જીવે છે, પતિ આઈસીયુમાં છે. અગો બેંકમાં ગયો, બેંકમાં જઈને મેનેજરને કહે કે સાહેબ મારે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવવું છે. હા, ખોલાય. મેનેજર કે જોઈન્ટ એકાઉન્ટ કોની સાથે ખોલાવવું છે? ત્યાં અગાઈ કીધું કે સાહેબ જેના ખાતામાં સૌથી વધારે રૂપિયા હોય એની યાર ખોલી નાખો તમ તારે. એમ જોઈન્ટ એકાઉન્ટ ખોલતા અઘરું છે. પણ એક વાંઢાએ હમણાં છાપામાં જાહેરાત આપી, બોલો એની હાટું, એની ભાષામાં. એ કે બગડેલો છું, કોઈક સુધારવા વાળીની જરૂર છે. બગડેલો તો હું ઓલરેડી છું જ, કોઈક સુધારવા વાળી મળી જાય ને તો એની જરૂર છે. એટલે હા, પણ કહેવાય છે જીવનમાં કે 40 વર્ષની ઉંમર પછી સ્ત્રીઓ છે ને એ ખૂબ સમજદાર થઈ જાય છે.
40 વટાવ્યા પછી સ્ત્રીઓ ખૂબ સમજદાર થઈ જાય છે, પણ તકલીફ એ છે કે એ પોતાને 40 વર્ષની માનતી જ નથી. એને 40 વર્ષ એ પોગતા બીજા 20 વર્ષ. ને એક દી અઘાને એની ઘરવાળીને ઝઘડો થયો. અઘો ને એની ઘરવાળી જામી પડ્યા. એવો ઝઘડો થયો. તે સાંજે અઘાને વળી તોય બોલતા નહોતા, તોય અગાએ પૂછ્યું કે સાંજે શું બનાવ્યું છે જમવાનું? હાન ઓલીનો મગજ ગયો ઈ કે ઝેર. ત્યારે અગાએ કીધું કે હું બહાર જાઉં છું, મારે આવવા મોડું થાય, તું એકલી ખાઈ લેજે. તો જમીન હોઈ જાય. પણ એક પત્ની પતિને ફરિયાદ કરતી હતી કે તમે છે ને એ કે જ્યારે હોય ત્યારે ખોટા જ ખર્ચા કર્યા કરો. ખર્ચા કરવામાં કાંઈક લિમિટ રાખો, કાંઈક માપ રાખો આ મોંઘવારીમાં. લે તે ઓલો ભાઈ કે પણ મેં કેદી ખોટા ખર્ચા કર્યા? તારા ખોટા ખર્ચા હોય છે, તું નકરા ખોટા ખર્ચા કર્યા. હવે એ બેન કે પણ મારા ખર્ચા ખોટા નથી, તમારા ખર્ચા ખોટા છે. ભાઈ કે ગણાય. લે ત્યારે બેન કીધું કે આ નકરા તમે વીમાના પ્રીમિયમ ભરો છો, કોઈ દી ગુજર્યા? અમને કોઈ દી વીમો પાકાવીને લાભ આપ્યો? મારી નાખ્યો બોલ. એ કે ખોટા ખર્ચા નહીં, બીજું શું? એ કે દર વર્ષે આટલું તો પ્રીમિયમ જાય, મળતું તો કાંઈ છે ને. પણ એક છોકરો અને છોકરી પહેલી વાર ડેટિંગમાં ગયા, પહેલી જ વાર, ફર્સ્ટ ટાઈમ. એટલે બેઠા, કાંઈક થોડોક નાસ્તો ને એવું બધું ઓર્ડર કર્યો ને પછી હળવેકથી છોકરાએ વાતની શરૂઆત કરી. છોકરીને કીધું એ કે જાનુ, મારે તને એક વાત જણાવી છે. વાતાવરણ ધીર ગંભીર થઈ ગયું. જાનુ, મારે તને એક વાત જણાવી છે. એટલે છોકરીએ કીધું એ કે ને. એટલે હળવેકથી છોકરાએ કીધું એ કે એકચ્યુઅલી છે ને મારે તારા પહેલાં એક ગર્લફ્રેન્ડ હતી. આટલું કીધું ને તે છોકરી હાય હાય તે તો મને બીવડાવી દીધી. મને તેમ કે તું હમણાં એમ કહીશ કે મારી પાસે પૈસા નથી. આવડી મોટી વાતની એને ચિંતા નહીં, બિલની ચિંતા હતી. આના બિલ શું લેવા અને શું દેવા સાહેબ. હા, પણ રેલવે સ્ટેશન ઉપર એક બેન નકરો બધો સામાન, 2-4 મોટી મોટી સુટકેસો ને 2-4 થેલાન આવી 7-8 વસ્તુ સાથે ઊભા થા, આકુળ વ્યાકુળ નજરે આમથી આમ કોકને ગોતતા હોય એવી રીતે ઊભા હતા. એટલે કુલીએ ત્યાં જઈ અને એ બેનને કીધું કે બેન કુલીની જરૂર છે. અને ત્યારે એ બેને કીધું કે ના ના ભાઈ, હમણાં મારા હસબન્ડ આવશે. આમાં શું સમજવું એ તમે નક્કી. પણ પવન અને માણસ આ બેયમાં સમાનતા ઈ છે કે ક્યારે ફરી જાય ને એ નક્કી નહીં. હા, ઉત્તર દિશાનો પવન હોય તો ઘડીકમાં દક્ષિણ દિશામાંથી આવવા મને. માણસ પણ એટલા બધા રંગ બદલે. આપણને એમ થાય કે આ ભાઈ તો આવા નહોતા ને, નીકળે. કાંઈ નક્કી નથી. એવા સમયની અંદર હું તમે જીવીએ છીએ. હા, ને પતિ પત્નીનો હમણાં ઝઘડો થયો. અને ઝઘડો થયો ને એટલે એ ભાઈ બેન કહેતા હતા કે તારા બાપુજીમાં તારી બામાં તો કેટલા બધા વીક પોઈન્ટ છે. હા, એ મારા જ નકરા ગણાવ્યા કરે, એનો તો એકાદો વીક પોઈન્ટ કે. અને ત્યારે એને ઘરવાળીએ કીધું કે મારી બા ને મારા બાપુજીનો એક જ વીક પોઈન્ટ છે, એ જમાઈને પારખવામાં થાપ ખાઈ ગઈ. બહુ મોટી ભૂલ કરી ગયા. એનો નબળામાં નબળો પણ બેઠાડું જીવન થઈ જાય એટલે દરેક માણસ એકવાર તો વિચાર કરે કે હવે કાંઈક આ વજન ઘટે એવું કંઈક કરવું છે. મને ઘણીવાર આવા વિચાર આવે, શરૂ કરી. પણ ગુજરાતીઓ તો બધા જેમ કહેવત છે કે આરંભે શુરા, એમ શરૂઆત કરી દે. કદાચ હાલવા જવાની, કદાચ કસરતની, કદાચ ડાયટિંગની બધી, પણ પછી લાંબુ હાલે નહીં. હા, એ તરત પછી વાત ભૂલાઈ જાય. પ્રોગ્રામમાં ગયા હોય ને, ઉજાગરા હોય, હુઈ રહીને આવું બધું થયા કરાય. પણ એક દિવસ નક્કી કર્યું તો મેં કીધું હવે કોઈ પણ હિસાબે વજન ઓછું કરવું જ છે ને કરવું જ છે. સવારમાં જાગ્યો, મેં કીધું આજ ડાયટિંગ, આજ નો બ્રેકફાસ્ટ, કાંઈ ખાવું નથી. શિયાળાનો સમય, આને મોટી જબર લગભગ 250 ગ્રામ વજન જેટલી એક અડદિયાની ડીશ હામી પડી હતી. પણ આવું નક્કી કરેલું કે નથી ખાવો. અડદિયાએ મને જોયો, મેં અડદિયાને જોયો, અમારી 4 આંખો ભેગી થઈ. તું મને લાગી મુમના ને મુમને લાગી તું. પછી અડદિયાએ મને જોયો, મેં એને જોયો, મારાથી રહેવાનું નહીં. વજન ઘટી ગયું અડદિયાનું. એ 250 માંથી 100 ગ્રામ થઈ. એટલે આવા બધા સંકલ્પો હોય છે ઝાકળ જેવા.
રાત આખી રીએ ને દી ઉગે ત્યાં ઉડી જાય, સવાર પડે ત્યાં ઉડી જાય. અને એટલે જ મને આગલો કહેતો હતો, મને કે ધર્મભાઈ બહુ ઉપાધિ છે, બહુ ઉપાધિ છે. મેં કીધું શેની ઉપાધિ? મને કે આ જીવન બધું છે ને જંજળ બધી બહુ, મને કે ક્યાં જવું? મને તો ક્યારેક ક્યારેક એવો વિચાર આવે કે આ બધું મૂકી અને ક્યાંક આમ હિમાલય બાજુ વયું જવું. મેં કીધું વયું જવાય. મને કે પાછું એ ચિંતા થઈ કે ત્યાં વળી નેટ આવતું હશે કે નહીં. ત્યાં તારે નેટને શું કરી? મેં કીધું આવા વિચાર તને આવે પણ પછી તું કાંઈ કરતો નથી. આમ ખરેખર તું કે મને કે તું બહુ કંટાળી જા જીવનથી, ત્યારે તું શું કર? અને અગલાએ મને કીધું ને એ કરવા જેવો ધંધો. મને કે હું ક્યારેક હાવ નવરો બેઠો ને બહુ કંટાળી જાઉં ને તો મને કે 7-8 ભાઈબંધને વોટ્સઅપમાં મેસેજ લખી નાખું, ખાલી અમથી અમથા ગમે એવા, અને પછી તરત ડિલીટ મારી દઉં. 7-8 ને ડિલીટ મારું ને તો મને કે 3-4 ના તો ફોન આવે જ તે. હે ભાઈ હું ડિલીટ મારી ઓલા ચિંતામાં બોલો આ ધંધો કરવા જેવો ધંધો લગાડવા. અને મને કે ઈથી વધારે કંટાળી જાવ તો મંદિરે વયો જાવ. મેં કીધું મંદિરે જઈને ભગવાનના દર્શન કરતો હોઈશ ને? મને કે ના રે, ત્યાં બધાને બૂટ સેમ્પલ બહાર પડ્યા હોય કે નહીં? મેં કીધું હા. મને કે મિક્સ કરી નાખું, ભેગા કરી નાખું બધાને. પછી મને કે પછી બધા દર્શન કરીને બહાર આવે એ ગોતે એ કામ પીડ્યું હોય, એ કામ પીડ્યું હોય, એ કામ પીડ્યું હોય. મને કે મારી ઘરવાળું આવ્યો, એની પાસે આવા આઈડિયા. મેં કીધું એ શું કરે? મને કે મોલમાં વહી જાય. મેં કીધું મોલમાં જઈને શું કરે? મને કે ઓલી ગાડી ન આવે ટ્રે, મને વસ્તુ બધી ભેગી કરવાની. મેં કીધું હા. મને કે અડધી કલાક સુધી આમાંથી ને આમાંથી ને આમાંથી બધું લઈ અને એ આખી ગાડી ભરે. પછી મને કે પછી કાઉન્ટર આગળ આવીને મૂકીને પછી હળવેકથી નીકળી જાય. ઓલા બોલવા ગોઠવા. મેં કીધું પણ ગામને ધંધે લગાડો છો? કે આ તો તમે પૂછ્યું એટલે કીધું, બાકી આ સિક્રેટ વાત કહેવાય નહીં. હા આવો અઘરો પણ મજા આવે. અમારે બહુ મજાની વાત એ છે કે આજ તો ઘણી વખત તમારે આ વાત વસ્તુ બની હોય ગ્રુપની અંદર. સાંભળજો, જો તમને બધાને ખાસ સલાહ છે ને, એમાં નવા જે પરણેલા છે ને એમને ખાસ સલાહ કે તમારી પત્ની તમને એમ કે આજ તો મને તમારા હાથની ચા પીવાની ઈચ્છા થઈ છે, હરખાવું નહીં. કારણ કે ઘરકામ કરાવવાની શરૂઆત આવી નાની વાતોથી થાય. આગળ જતા પરિણામ બહુ ખરાબ આવે, જાત જાતના કામ શીખવાડી દે. એટલે આમાં બહુ હરખાઈ ન જવું નવપરણીત. બાકી અનુભવીને તો ખબર જ, એને તો કઈ સલાહ આપવાની જરૂર નથી. હમણાં એક દાદાને પૂછતો હતો, બોલો મોટી ઉંમરના વડીલ હતા. મેં કીધું દાદા તમારા જમાનામાં મેં કીધું બ્રેકઅપ હતા કે નહીં? હા, તારા દાદાએ કીધું કે અમારા જમાનામાં દીકરા બ્રેકઅપ નહોતા, અને નહોતા એનું કારણ છે કે થઈ આવા મેકઅપ નહોતા. આવા નવા નવા જાત જાતને ભાત મેકઅપ નીકળ્યા ને એમાં બ્રેકઅપ થાય. કારણ કે ઉતરી ગયા પછી એમ્બેસેડરમાંથી ઓડીમાંથી એમ્બેસેડર જ થઈ જાય છે, ખબર જ નથી પડતી, છેતરાઈ જાય છે. હા, ખરેખર ફિલ્ટર એક બંધ થઈ જાય ને. ટ્વિટરે ચાલુ કર્યું હમણાં, બોલો પૈસા લેવાનું ચાલુ કર્યું કે બ્લુ ટિક જોતો હોય તો પૈસા ભરવા પડશે. એક આ ફિલ્ટર વાળા ચાલુ કરી દે ને તો ભારે મજા આવે. બોલો ઘણા નવરા થઈ જાય એમ. ફિલ્ટરના હિસાબે જ હાલે. હા, બહુ અઘરું. પણ સુંદર છોકરીના પ્રેમમાં અમે ડૂબી ગયા. સુંદર છોકરીના પ્રેમમાં અમે ડૂબી ગયા. સાલું પરિણામ આવ્યું તઈ ખબર પડી, એક આરે 3 વિષયમાં ઉડી ગયા. 3 તો હાથમાં ઉડી ગયા. તો કંઈકનું કેટલું ઉડી ગયું. ખેતર ઉડી ગયા, મકાન ઉડી ગયા. પ્રેમ પ્રેમ છે સાહેબ. પણ સાચો પ્રેમ હોય તો પ્રેમ પ્રેમ સબ કોઈ કહે ને પ્રેમ ન જાણે કોઈ. જાણે જગતમાં પ્રેમ પછી જુદા રે નહીં કોઈ. હાટાણના પ્રેમ આવા જ છે એની વાત નથી. હા, જાનું ને બે વફાની એ ઉડી જ જાય. કારણ કે જાકળ જેવા છે. ડૉક્ટરનો સવાલ હતો ડૉક્ટરને કે ટૂથબ્રશ છે ને એને કેટલા સમયમાં રિટાયર કરવું જોઈએ? જવાબમાં ચાઇનીઝ વ્યક્તિએ કીધું 15 દિવસમાં, અમેરિકને કીધું 1 મહિનામાં, બ્રિટિશરે કીધું 3 મહિનામાં, ઇન્ડિયા
પરિસ્થિતિ જ જુદી છે. વપરાય ત્યાં સુધી એને દાંતે સાફ કરવાનું વાપરવાનું, દાંતમાંથી નિવૃત્ત કર્યા પછી હેર કલર કરવામાં વાપરવાનું, એમાંથી નિવૃત્ત થયા પછી એ બ્રશને કોઈ મશીનની સાફ સફાઈમાં વાપરવાનું, અને છેલ્લે એના બધા વાળ ખરી જાય એ લેંગાની નાડી બદલવામાં વાપરવાનું. આ દશા છે. પણ સ્ત્રીઓ નારાજ થઈ જાય, મહિલાઓ નારાજ થઈ જાય તો પતિની સાથે બોલતી નથી, પણ વાસણ બહુ જોર જોરથી પછાડે. પછી ખબર પડી કે આનું કારણ શું? વાસણ પછાડવાનું કારણ એ કે વાસણમાં પતિનું નામ લખ્યું હોય, ઉલીન ગાય, જેથી એને પતિની ભલાઈ કર્યાનો સંતોષ થાય. માનસી આમ ન થાય, આમ દાજુ થાય. બહુ મજાની વાત છે. હમણાં એક રાજસ્થાની યુવક મારવાડી અને ચાઇનીઝ છોકરી ચીનની. હવે આ તો બધું અત્યારે તો શું છે કે કોઈ કયા પ્રદેશના કાંઈ સીમાડા રહ્યા જ નથી, ઓનલાઈન થઈ ગયું બધું. આખી દુનિયા વસુદેવ કુટુંબકમ, વિશ્વ એક ગામડું થઈ ગયું. એટલે રાજસ્થાનનો છોકરો ને ચાઇનીઝ છોકરીને ઓનલાઈન પ્રેમ થઈ ગયો અને બેએ લગ્ન કરી લીધા. બેયના મેરેજ થઈ ગયા, વરદી પછી જોડિયા બાળકો છે. એટલે રાજસ્થાની યુવક, ચાઇનીઝ છોકરી, બે બાળકોના નામ શું રાખ્યા ખબર? એકનું નામ રાખ્યું જો હોયો, બીજાનું નામ રાખ્યું સો હોયો. જો હોયો સો હોયો. વાહ. પછી બીજા વર્ષે આ કપલને બાળક જોતું નહોતું, પણ છતાં એક બાળક થયું, તો એનું નામ રાખ્યું એકી હોયો. ચાઇનીઝ ભાષાનું નામ રાખ્યા. પણ ઘરવાળી પાસેથી છે ને સાહેબ પૈસા ઉછીના ન લેવા, બહારથી ગમે એટલા ટકે લઈ લેવા. ઘરવાળી પાસેથી ન લેવા પૈસા, કારણ કે મેં એક વખત 200 રૂપિયા લીધા હતા, 8 વખત દઈ દીધા, તો હજી 600 બાકી છે. હિસાબ કેમ થાય એ જ નથી. અગલો કહેતો હતો કે અમારી સામેની સોસાયટીમાં ભાઈ કે ઘરે એવું થયું કે સામે ફ્લેટમાં એક રહેશે એક ભાભી, એટલે એ કે મારી સામું 5 વખત કે આ મામા હાથ હલાવતા હતા. તો હું પછી સામું જોતો હતો, એટલે મારેથી રહેવાનું નહીં. મેં પછી એને હાથ હલાવ્યો. મેં કીધું પછી શું થયું? મને કે પછી મારી ઘરવાળીએ વાહામાં આવીને એક ઢીકો માર્યો. મને કે કાચ સાફ કરે છે, હાથ હેઠળ મૂકી ગયું, ખોટા ખંભાળે. પણ એક વડીલે, હવે તો એવા મશીન નીકળ્યા છે વાયરલેસ, કાનમાં સાંભળવાનું, એનું ઇયરફોન થોડુંક એમને ઓછું સંભળાતું, પછી મશીન બનાવડાવ્યું બહાર. હવે એ વાત પછી એના ઘરના સભ્યોને કોઈને ખબર નહીં. એણે મશીન ડૉક્ટર પાસે બારોબાર બનાવી લીધું, ઓર્ડર આપીને મશીન આવી ગયું, અને પછી રાખી દીધું કાનમાં. 2-3 દિવસ પછી ડૉક્ટરને રીચેકિંગ માટે બતાવવા માટે એ વડીલ ગયા. એટલે ડૉક્ટરે કીધું કે કેમ, હવે બધું બરોબર ને, બરાબર સંભળાય છે ને, એવરીથિંગ ઇઝ ઓકે? એટલે વડીલે કીધું કે ઓકેની ક્યાં કરો સાહેબ, 3 દિવસથી મશીન કાનમાં છે, ઘરે કોઈને ખબર નથી. 3 દિવસમાં હું 3 વાર મારી વસિયત બદલી ચૂક્યો છું. ઓલાની વાતો સાંભળે. ખરેખર વાત બહુ સાચી છે. હા, પણ 54 વર્ષના એક બેન, 54 વર્ષના બેનને નાનો એવો સિવિયર એટેક આવ્યો. અને એટેક આવ્યો ને એટલે એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલના બિછાને હુતા એમનું ઓપરેશન કરવાનું નક્કી થયું. હજી બેનને ખ્યાલ હતો આમ, એટલે એને ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન આમ હોય કંઈ હાવ એટલા બધા વહેલા બોલાવી લેવાય. અને ત્યારે ડૉક્ટરે ભગવાને કીધું કે બેટા ભૂલ થઈ ગઈ છે, એટેક છે, પણ તું બચી જઈશ, તારું ઓપરેશન સફળ થશે અને તારા આયુષ્યમાં બીજા હજી 46 વર્ષ બાકી છે, 100 પૂરા કરવાના છે. અને ખરેખર ઓપરેશન થઈ ગયું, બાયપાસ સર્જરી થઈ ગઈ. બેનને કાંઈ ન થયું, હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. સરસ સફળ ઓપરેશન પછી બેનને એમ થયું કે ઓહો, આપણે તો 100 વર્ષ પૂરા કરવાના છે. ભગવાને કીધું છે ને, બીજા કોઈએ ક્યાં કીધું, ભગવાને ખુદ કીધું છે.
હવે જીવનમાં જીવી લેવું છે, આમ તો જલસો કરી લેવો છે. એટલે પ્રાઇવેટ હોસ્પિટલ હતી, ડિલક્સ રૂમ હતો, એસી રૂમ પોતાનો. હવે રજા આપવાની તૈયારી હતી. એ પહેલાં એ બેને બ્યુટી પાર્લરવાળી બેનને ફોનથી ત્યાં જ બોલાવી લીધી અને હેર રિમૂવિંગ ને હેર ટ્રાન્સપ્લાન્ટ ને મેનિક્યોર ને પેડિક્યોર ને જે કાંઈ થતું હતું, મસાજ જે કાંઈ થતું હતું બધું કરાવી લીધું. અને બેન તો થઈ ગયા એવા ટીકડી ટી. અને રજા આપી હોસ્પિટલમાંથી. જેવા બહાર નીકળ્યા, ટેક્સી બુક કરવામાંથી જાય એ પહેલાં રસ્તામાં એક્સિડન્ટ થયું ને બેન ગુજરી ગયા. એટલે ભગવાનને કીધું કે ભગવાન આવું હાવ ખોટું બોલાય, તમે જ કીધું તું કે તારે તો 46 વર્ષ બાકી છે જીવવાના, 100 પૂરા કરવાના, આમ ઉપાડી લેવાય. ભગવાન કે પણ બેન હું ભૂલ ખાઈ ગયો, તને ઓળખી ન હોય. હા, અગાને છોકરાને એના દાદીમાં કહેતા હતા એ કે ભાઈ આપણે છે ને કોઈની પરિસ્થિતિ ઉપર હસવું ન જોઈએ, કારણ કે તમે જેની પરિસ્થિતિ ઉપર હસો ને તમારી એક એવી પરિસ્થિતિ થઈ જાય. તમારો દીકરો અંબાણીના ને અદાણીના ફોટા લાવીને દિવાલ ઉપર લગાડી દીધા, બોલો રોજ એને સામું જોઈને હશે. તમારી પરિસ્થિતિ એની જેવી થઈ જાય ને. પણ રાતે 1 વાગે તમે જો કે લોંગ રૂટમાં જતા હો, ટ્રેનની અંદર બેઠા હોય ને એસી કોચમાં એક આંટો મારો, મારામાં આપણને એમ લાગ્યો જાણે મુર્દા ઘરમાં આવી ગયા. બધા સફેદ ચાદરો વધી રેલવે વાળા નમ્ર વિનંતી, ચાદરો રંગીન. પણ શિક્ષકે એક છોકરાને કીધું, અગાના છોકરાને ઊભો કર્યો નિશાળે, કે ઊભો થા તારે કવિતા બોલવાની છે. અગાનો છોકરાએ તરત ચોપડી ખોલી કવિતા બોલવા માટે. સાહેબ કે એમ નહીં, તારે મોઢે બોલવાની છે. ત્યારે અગાના છોકરાએ કીધું કે વાહ સાહેબ, તમારે પગાર લેવાનો અને જોઈને બોલવાની, અમારે ફી ભરવાની અને પછી મોઢે બોલવાની. વાહ, આવું હાલતા છે કે અઘરો છે અગાનો છોકરો. પણ દિવાળી ગઈ, દિવાળીમાં ફટાકડા ફૂટે. હા, ને અમુક ફટાકડા ફોડ્યા પછી અમુક ફટાકડા એવા હોય કે થોડાક આમ જગે ને પછી થોડાક પડ્યા હોય, ફૂટે નહીં. તો અમુક પાછા એવા હોય સોસાયટીમાં, ઘરમાં, શેરીમાં, એ આમ ત્યાં જાય રોપથી અને પગેથી આમ એવો એને કચડી નાખે ફટાકડાને, પછી પાછી આમ વટ એવો કરે, ફિલિંગ એવી આવે જાણે ટાઈમ બોમ્બને ડિફ્યુઝ કરી નાખ્યો હોય અને પોણી દુનિયાને બચાવી દીધી. પણ મજાનું છે સાહેબ. હા, એક વખત દિવાળી અને બેસતું વર આવે ને એ બેની વચ્ચે પડતર દિવસ આવે ને ધોકો કહીએ છીએ આપણે, ઘણી વખત આવે. દિવાળી અને બેસતા વર્ષની વચ્ચેનો દિવસ આવે ને ધોકો કહેવાય. અમારો અગો કહેતો હતો, મને કે ઓણ ધોકો છે એ મને ખબર જ નહીં. દિવાળીની રાતે ઘરે કે મોડે સુધી જાગ્યા, સવારમાં 9 વર્ષ એમ કરીને હું તો વહેલા ઉઠી નાઈ આવ્યો, પછી ખબર પડી કે આજ તો ધોકો છે, મારી હારે ધોકો થઈ ગયો. મેં કીધું પણ વહેલા ઉઠી નાઈ લીધું, એમાં તને શું નુકસાન ગયું? એમ નહીં, મને કે ધોકાનથી જ ધોકો થયો. મેં કીધું ભાઈ અમુક તો 365 ધોકા કરતા હોય, એનું શું કરવું યાર? એટલે અઘરો છે. પણ મને કે આ ધોકાને પડતર દી કહેવાય, એનો શું અર્થ? મેં કીધું પડતર દી એટલે ખાલી દિવસ. મને કે એમ નહીં, તેથી પડ્યું રહેવાનું. કે વાહનો પડતર રાખે તો પછી એમ ફેરા ન પડ્યા, મને કે આપણે પડ્યું રહેવાનું. આગા તારી વાતો આવીને આવી દો એવી કીધું. હા, પણ એક જણો કહેતો હતો, મને કે ચારેકોર, મને કે દિવાળીની રાતે જોવો ને તો મને કે ચારેકોર નકરા ફટાકડા, જ્યાં જોવો ત્યાં નકરા ફટાકડા. કોણ કોના લવિંગ ગયા ને અગરબત્તી અડાડીને વયા જાય ને એ જ ખબર નથી પડતી. એ કીધું કાંઈ કોકના ન કોક અડાડે, આપણે જ આપણા લવિંગ્યા ફોડવાના હોય. અઘરું છે બોલો. કદાચ ગીચ હશે ત્યાં સોસાયટીમાં આવું બનતું હશે, આપણને ખબર નહીં. હા, પણ લવિંગ્યાને અગરબત્તી અડાડી અને પછી 1.5 કિલોમીટર આઘા વયા જાય. ઈવડે એ પાછા વોટ્સઅપમાં સ્ટેટસ રાખ્યો, ખતરો કે ખિલાડી. ખતરો કે ખિલાડી ન. પણ દિલથી સાહેબ, ગુજરાતી માણસ એવો છે ને કે ગુજરાતીઓ પાસે દુનિયાના દરેક પ્રોબ્લેમના સોલ્યુશન. ગુજરાતીઓ પાસે વિશ્વના દરેક પ્રશ્નોના સમાધાન છે. તકલીફ એ છે પ્રોબ્લેમ બીજાનો હોવો જોઈએ, પોતાનો નહીં. બીજાના પ્રોબ્લેમ માટે બધી સલાહ આપી શકે માણસ. હા, છોકરાએ એને પપ્પાને પૂછ્યું, છોકરાએ કે હે પપ્પા, પસ્તાવો એટલે શું? તો એને પપ્પા એ છોકરાની મમ્મીની સામું જોયું. છોકરો કે પપ્પા રહેવા દે, હું સમજી ગયો.
જવાબ આપવાની જરૂર જ ન પડી બોલો. પણ એક બેન એને પતિને કહેતા હતા ઈ કે આજનો તો મારો દિવસ છે ને હાવ તમારી જેવો ગયો. ઈ કે આજનો મારો આખો દિવસ હાવ તમારી જેવો ગયો. એનો પતિ કે મારી જેવો એટલે ઈ કે ભંગાર, હાવ ભંગાર ગયો એટલે. પણ આ દુનિયામાં સાહેબ દરેક માણસને બીજાની પાસે પોતાની પાસે જે વસ્તુ છે એ વધારે હોય તો એની ઈર્ષ્યા થાય. સંપત્તિ, ઘરેણાં, સત્તા, પદ, આ બધી વસ્તુ એવી છે કે તમારી કરતાં બીજા પાસે વધારે હોય તો તમને એની ઈર્ષ્યા થાય કે આપણી કરતાં આની પાસે અનેક ગણું છે. એક વસ્તુ એવી છે કે જે તમારી કરતાં બીજા પાસે વધારે હોય તો પણ તમને એની ઈર્ષ્યા નથી થતી, ઉલટાનો હરખ થાય, આનંદ થાય. એ વસ્તુ કઈ? પેટની ફાંદ. તમારી કરતાં બીજાની જો વધારે હોય તો તમે રાજી થાવ. આપણે તો ઘણી હોય છે. હા, આના માટે દુનિયાનો કોઈ માણસ કોઈથી ફરિયાદ જ નહીં કરે. એક વસ્તુ એવી છે કે જે તમને પૂરતા પ્રમાણમાં મળી છે, બુદ્ધિ. કોઈ એમ કહે જ નહીં કે આપણે ઓછી છે. અમુક વસ્તુ સમજવા જેવી. પણ હમણાં કાર્યક્રમમાં એક જગ્યાએ અમે ગયા હતા. એક બેન કાર્યક્રમ પૂરો થયો પછી આજે આવ્યા મારી પાસે કે ભાઈ યુટ્યુબમાં તો તમને એ કે રોજ જોઈ છી, જીવતા આજ પહેલી વાર જોયા. લે એમાં હું અમારે ભૂત આવતું હોય છે. હા, હું ગગડા વળી જાય અમને. બહારની ક્યાં કરો, ઘરે થઈ જાય ક્યારેક. અમારે તો મારો છોકરો બેઠો હતો એટલે મારી સોસાયટીમાંથી એક મારો મિત્ર છે જે મારી હારે ભણતો હતો, પણ એ ખરેખર ટ્રક ડ્રાઈવર છે. હા, ખટારો હકાવે છે. તો એ બરોબર ત્યાંથી ટ્રક લઈને નીકળ્યો રોડ ઉપરથી. એટલે મેં મારા છોકરાને બતાડ્યો. મેં કીધું જો આ ગાડી લઈને ગયો ટ્રક લઈને, એ મારો મિત્ર છે. મેં કીધું મારી હારે ભણતો હતો, ભણવામાં બહુ ધ્યાન ન દીધું. જો આજે એ ટ્રક ચલાવે છે. અને હું જો ભણ્યો MA BEd થયો, હું નિશાળે જાય મોટર લઈને જાય, કાર લઈને. હું કાર લઈને જઈશ, એ ટ્રક લઈને જાય છે. મારે છોકરાએ કીધું પણ મને કે કાર કરતા તો ટ્રક મોટો નહીં કે લે. એને એવો છે તમારી કરતા એની પાસે મોટું વાહન છે. અરે મેં કીધું ડ્રાઈવર છે, કોકની ચલાવે છે. આને કેમ સમજાવું? છોકરા આગ્રા છે પણ બહુ મજા આવે. આશી છે ને સાહેબ, ઓબ્ઝર્વેશનમાંથી મળી જતું હોય, બાર માર્ક કરતા હોય એમાંથી મળી જતું હોય. હા, તકલીફ એ છે કે દુનિયાના દરેક વ્યક્તિને દુનિયા બદલી નાખવી છે. દુનિયાના દરેક વ્યક્તિને આખી દુનિયા બદલી નાખવી છે, પોતાની જાતને નથી બદલવી. વાંધો ન્યા છે. હા, કાંટો વાગે તો પગમાં ચંપલ પહેરાય, કાંઈ આખી દુનિયામાં જાજમ બિછાવા ન જવાય. અને એમ તમે પૂગી ન રહ્યો એટલે બહુ અઘરું છે. બોસે હમણાં ઓફિસમાં એક કર્મચારીને પૂછ્યું, એ કે હે ભાઈ તારો ઓફિસે આવવાનો સમય તો સવારે 7 વાગ્યાનો નથી, 9 વાગ્યાનો છે, તું 7 વાગ્યામાં કેમ આવી ગયો? અને ત્યારે એ એમ્પ્લોય આંખમાં જળજળી આવી ગયો બિચારાને. એણે કીધું કે સાહેબ વાત જવા દો ને, ઘરવાળી એવી કે કજિયાવાળી મરી ગઈ છે ને, એવી કે રોજ ઝઘડો થયા કરે, એટલે મને એમ થાય ઘર કરતાં ઓફિસે સારું, એટલે હું વહેલો વયો આવ્યો. ત્યારે એ બોસે કીધું એ ક્યાંય બાજુમાં વહી બાજુમાં વહી. એમ તો મારો ટાઈમ 10 વાગ્યાનો છે. એ ભેગા થઈને ચા પીધું, બોલો સમજૂતિયા ભેગા. એટલે હું ખરેખર ગૃહિણી મળે જો ગુણિયલ તો સમજો સ્વર્ગ સંસાર. હા, જો ગૃહિણી ગુણિયલ મળે ને તો આ બધું કામનું છે. બાકી અમુકને તો આ 10 વાગ્યાવાળા 7 વાગે ઓફિસે વયા જાય, એવાય ભટકાય. એક કર્મચારીએ કીધું એના બોસને કે સાહેબ મારી ઘરવાળી મને કીધું ને કે છે કે મારે તમારી યારે 5-6 દિવસ સુધી ફરવા જવું છે, મારે એને ફરવા લઈ જવાની છે, મને 5-6 દિવસની રજા આપો. સાહેબે કીધું કે રજા નહીં મળે. કર્મચારીએ કીધું કે વાહ સાહેબ થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. મને હતું જ કે આ સિચ્યુએશનમાંથી મને તમે એક જ બચાવી શકશો. રજા ન આપી બચી ગયો, રાજી થઈ ગયો. ખર્ચો નહીં નાની યાર જાય. પણ એક વસ્તુ એવી છે આ દુનિયામાં સાહેબ, એ તો હંમેશા માટે માણસને બીજાને આપવી ગમે છે, લેવી નથી ગમતી. અને એ છે સલાહ. હા, સલાહ દુનિયા આખીને કોકને આપવી ગમે, કોઈને લેવી ન ગમે. અને સલાહ એવી વસ્તુ છે ક્યારેક કોઈક યોગ્ય સમય યોગ્ય માણસની મળી ગઈ હોય ને તો સાહેબ જિંદગી બની જાય.
અને જો ખોટા સમયે ખોટા માણસની સલાહ લેવાઈ ગઈ હોય તો પથારી ફરી જાય. હા, ક્યારેક જિંદગી બગાડી નાખે, ગોટે ચડી જાય કોઈક એવા માણસ એવા ટાઈમે સલાહ આપી દીધો. એટલે કોણ સલાહ આપનારું છે એની ઉપર ડિપેન્ડ કરે છે. એટલે તમે સલાહ આપણે નથી આ કેબીસીમાં લ્યો, અમિતાભ બચ્ચનભાઈ છે એ ફોન લગાડવાનું કહે છે ત્યારે 3 ઓપ્શન આપે છે કે હું આ 3માંથી કોઈ પણ એક વ્યક્તિની સલાહ લઈશ કે આનો જવાબ કયો છે. એ કોઈક સારા માણસો જ પસંદ કર્યા છે ને. એટલે દુનિયામાં બધા સલાહ દેવાવાળા કાંઈ ભંગાર હોય એવું નથી. હા, પણ એક ગાંધીનગરની અંદર એ ઘટના એવી બની કે એક આમ તો નિવૃત્ત થયેલા અધિકારી, હવે એ મૂળ નિવૃત્ત થયેલા અધિકારી તરીકે પણ એની ભરતી થયેલી સામાન્ય ક્લાર્ક તરીકે, ક્લાર્કમાંથી પ્રમોશન મેળવતા મેળવતા છેલ્લે બિચારા અધિકારી થઈને નિવૃત્ત થઈ ગયા. નિવૃત્તિમાં એ 2 BHKના ફ્લેટમાં રહે આયરાજ બિલ્ડિંગમાં. અને પછી એક દી ને એના પત્ની એમ ફરવા જવું છે, 15 દિવસ જાત્રાએ વયા જાય, હરિદ્વાર બાજુ જાય. એટલે હરિદ્વાર જવાનો પ્લાન કર્યો. એટલે આમ તો સાહેબે વિચાર કર્યો એ કે ઘરમાં કાંઈ રોકડ ઘરેણું એવું તો કાંઈ છે નહીં, થોડું ઘણું છે બચત મૂડી, એ બેંક લોકરમાં છે. એટલે આમ તો કાંઈ ચિંતા જેવું નથી. પણ ન કરે નારાયણને જો ચોરી થાય, ચોર ઘરમાં આવે ને કાંઈક તૂટભાંગ કરે, બધું વીખી નાખે, કબાટ તિજોરી તોડે તો સારું નકામ. એટલે સાહેબે વિચાર કર્યો. હા, ને એણે એક ફૂલસ્કેપ કાગળ લીધો અને એમાં એક ચિઠ્ઠી લખી ચોરને ઉદ્દેશી. કેમ જાણે એને ખબર હોય ચોર અહીં આવવાનો જ છે. આદરણીય ચોર મહોદય, તમને માલુમ થાય કે સૌથી પહેલાં તો તમે મારા ઘરની અંદર પ્રવેશવા માટે જે મહેનત કરી એ બદલ તમને અભિનંદન. પણ બીજી તમને સાથે જ વાત જણાવી દો કે અહીં તમને કાંઈ મળશે નહીં, એટલે થોડાક તમે નિરાશ થશો. પણ મેં એવો વિચાર કર્યો કે અહીં સુધી તમારો ધક્કો ખાલી ન જાય, એટલે 1000 રૂપિયા રોકડા આ ટેબલ ઉપર આ ચિઠ્ઠી સાથે અહીં પડ્યા છે, તમારા માટે મેં મૂક્યા છે. એમ કરીને આ ચિઠ્ઠી અને 1000 રૂપિયા રોકડા સાહેબે ટેબલ ઉપર બધા જોવે એવી રીતે મૂકીને તાળું મારી જાત્રા લઈ આવી. સાહેબ, ઘટના એવી ઘટી, ચોર એના જ ઘરે આવ્યો, ચિઠ્ઠી વાંચી અને ચોરને લખ્યું હતું કે આ 1000 રૂપિયા તમારા માટે છે, તમે લઈ લેજો, બીજી કોઈ મહેનત કરતા નહીં. મને બહુ શરમ થાય છે કે મારા ઘરમાં તમને કાંઈ લેવા જેવું કાંઈ મળશે નહીં. હું બહુ મધ્યમ વર્ગમાંથી આવું છું અને મારી પાસે કોઈ એવી મૂડી નથી, એટલે તમારો ધક્કો આજ તો અહીંયા ફેલ ગયો છે, પણ તમારી આટલી બધી મહેનત હું નકામી નહીં જવા દઉં. આટલી બધી તમે જે કષ્ટ ઉઠાવ્યું છે એને હું નકામું નહીં જવા દઉં. હું તમને થોડીક હારવાર ટીપ પણ આપું છું. ધંધાકીય સફળતા માટે થોડુંક માર્ગદર્શન આપવા માગું છું કે મારી બરોબર ઉપર 403 નંબરનો ફ્લેટ છે ને, એ બિલ્ડરનો છે. ત્યાં તમે જાશો તો તમને ખૂબ મોટી માલમત્તા મળશે. બરોબર અમારી બાજુમાં 506 નંબરનો ફ્લેટ છે, એ એક પંડિતજીનો છે. એની બરોબર બાજુમાં એક નેતાજી છે અને એની બરોબર નીચે 303માં એક ઉદ્યોગપતિ રહે. આ 4-5 ફ્લેટ એવા છે અને એની બધાની ઘરેથી તમારો ધક્કો ફેલ નહીં જાય, તમને ખૂબ મોટી રકમ મળશે. અને આ ઘરે ચોરી કર્યા પછી એ લોકો તમારી ફરિયાદ પણ નહીં કરી શકે, એની જવાબદારી મારી. હવે મારા ઘરમાં બીજું કાંઈ નુકસાન ન કરતા. આભાર. ચોરે સાહેબ ચીઠી વાંચી જળજળી આવી ગઈ. 15 દી પછી અધિકારી હરિદ્વારની જાત્રા પૂરી કરીને પાછા આવ્યા તો એના ઘરે જે ચિઠ્ઠીના 1000 રૂપિયા મૂક્યા હતા એ ટેબલ ઉપર 10 લાખ રૂપિયા રોકડા પડ્યા હતા અને ભેગી ચોરની ચિઠ્ઠી. ચોરે કીધું કે આદરણીય અધિકારી મહોદય શ્રી, આપનો ખૂબ ખૂબ આભાર. આપે મને જે સલાહ અને ધંધાકીય માર્ગદર્શન આપ્યું એમાં મને ખૂબ મોટો લાભ થયો છે. મને તો એમ થયું કે અત્યાર સુધી આપણે ભેગા કેમ ન થયા, આપણે મળવામાં બહુ મોડું કરી દીધું. આશા રાખું છું કે ભવિષ્યમાં પણ આપના તરફથી મને યોગ્ય સમય યોગ્ય માર્ગદર્શન મળતું રહેશે. મારા તરફથી ફૂલને ફૂલની 15 રૂપિયા નાનકડી ભેટ સ્વીકારશો. લેખિત અને આપનો આજ્ઞાકારી તો બે લડી લીધું. બોલ, હા, બે લડી લીધું. આમ સલાહ ભલે પણ એવી છે, કોઈકને કામ કરી જાય ક્યારે. હા, પણ અગો કહેતો તો એ કે ભાઈ મને એમ હતું કે રંગ છે ને, કલર એ ખાલી 7 જ પ્રકારના હોય. ભણવામાં આવે જાની વાલી પીનારા, જાંબલી, નીલો, ગુલાબી, આ મને કે 7 જ હોય. પણ પછી મારી ઘરવાળી આરે એ કે બજારમાં ગયો ને તો અહીં ખબર પડી ખાલી લાલ કલરમાં જ 27 શેડ આવે છે. હા, એ મેં કીધું એ લોકોનો વિષય છે આવતું.
પણ લગ્ન શું છે? નાનકડો સવાલ. લગ્ન શું છે? તો કે લગ્ન એક એવું ગઠબંધન છે, ચૂંટણીની ભાષામાં લગ્ન એક એવું ગઠબંધન છે કે જેમાં પતિ પત્ની ભેગા થઈ અને એવી સમસ્યાઓને, એવા પ્રોબ્લેમ્સને ઉકેલવાનો પ્રયત્ન કરતા હોય જે લગ્ન પહેલા હોય જ નહીં. એ પ્રોબ્લેમ જ બધા એ ભેગા છે પછી ત્યાં. એ પેલા ક્યાં એ પ્રોબ્લેમ જ હતા. બહુ ટૂંકી ને સરળ વ્યાખ્યા. હા, લોકો ખૂબ અજીબ હોય છે. વિશ્વમાં અજીબ અજીબ પ્રકારના માણસો હોય છે. ફોટા પાડશે સેલ્ફીથી. હવે સેલ્ફી લે, પોતે ફોટા પાડે, પછી જો ફોટો સારો ન આવે તો પેલો વાંક કાઢશે ફોટો પાડવા વાળાને, ત્યાં બરોબર ન પાડ્યો. બીજો વાંક કાઢશે મોબાઈલનો, મારા ફોનમાં જ આવું છે, કેમેરો જ આવું છે. હા, અને ત્રીજો વાંક જે છે એ બેકગ્રાઉન્ડનો કાઢશે. આ બરોબર આમ લોકેશન જામે એવું નથી. ખરેખર કાઢવાનો છે એ મૂળ વાંક થોબડાનો તો કાઢશે જ નહીં. એને તો કોઈ વાંક જ નહીં. બહારનો બધાને બીજા બધાનો વાંક હોય. બુરા દેખન મેં ચલા તો બુરા ન મિલ્યા કોઈ, જો ઝાંકા મેને મુझ में તો મુझ સે બુરા નહીં કોઈ. હકીકત તો એ છે. ઉંમરમાં એક થોડીક નાની છોકરી મોટી છોકરીને પૂછતી હતી કે હે બેન, દીદી, એ કે આ છોકરીઓ સાસરે જાય તો રડે શું કામ? પછી ઓલી છોકરી એને જે સમજાયું ને એ ધનુર ઉપડે એવું હતું. એ કે આમ જો, એ કે સાંભળ, તને એ કે કોક એના ઘરે લઈ જાય, બીજાના ઘરે, બીજા ગામમાં તને કોક બીજા માણસ બીજાના ઘરે લઈ જાય, પછી ત્યાં જઈને તારી પાસે વાસણ, કપડાં ને કચરા ને પોતાને બધું કરાવે, તો તું રડ જ નહીં. હું ડિસ્કો કે તો રડવું આવે હોય. નાનપણથી શિક્ષણ. પણ બહુ મજાની વાત એ છે સાહેબ કે કોઈ ફરિયાદ વગરનું દુનિયાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કપલ જો કોઈ હોય, હા, દંપતી જોડકું, તો એ કયું ખબર છે? મારા ને તમારા બધાને ઘરમાં ચા ખાંડના ડબ્બા. ચા ખાંડના ડબ્બા જેવું વિશ્વમાં કોઈ શ્રેષ્ઠ યુગલ નથી. હા, એવું કપલ નથી. કેવી રીતે? તો કે તમે જો ઘરમાં ચા ને ખાંડનો ડબ્બો હંમેશા હારે જ હોય. બીજી બધી વસ્તુ જુદી જુદી હોય, ચા ખાંડના ડબ્બા હંમેશા ભેગા ને ભેગા. હા, એકને ગોતો તો બીજું જડી જ જાય. પ્રેમ કરો તો ચા ખાંડના ડબ્બા જેવો કરો. વળી આગળ, એથી આગળ બેયના સ્વાદ જુદા જુદા. આમ જો ચા છે એ કડવી હોય, ખાંડ છે એ ગળી હોય, પણ બે ભેગા કરો એટલે નકરો સ્વાદ, સ્વાદ ને સ્વાદ. કેવું અઘરું. વળી બીજી વાત, જો ચાનો ડબ્બો છે હંમેશા ખાંડના ડબ્બા કરતાં થોડોક નાનો હોય, નીચો હોય, પણ કોઈ જાતનું અભિમાન નહીં, કોઈ જાતની હરખામણી નહીં. આ ચા ખાંડના ડબ્બા જેવું દુનિયામાં કોઈ શ્રેષ્ઠ કપલ નથી ભલામણા. હા, નકરી મીઠાશ મીઠાશ. પણ ચા ખાંડની વાત નીકળી છે એટલે એક બે વાત હજી એની જ લઈ. મને એમ થયું, બહુ જૂની વાત છે, આમ તો જૂનો દોહો છે કે ચાએ ટાળ્યું શિરામણ. હા, ચાએ ટાળ્યું શિરામણ અને બીડીએ ટાળ્યો હોકો. ચાએ ટાળ્યું શિરામણ ને બીડીએ ટાળ્યો હોકો. સાસુનું કીધું વહુ કરે નહીં, એમાં કોનો કરવો ધોકો. અને કોફી તો કપટી પીવે, ચતુર પીવે ચા. કોફી તો કપટી પીવે, ચતુર પીવે ચા. દેવલોક તો બધા દૂધ પીવે, મૂર્ખ પાડે ના. ચાની તો કોઈ દી ના પડાય જ નહીં. હા, ને એનાથી વધારે આગળ સમજાય તો સમજી જવાય એવી એક બહુ નાની એવી પણ બહુ કિંમતી વાત કરું છું, રત્ન જેવી વાત, કે બે કપટી કરતા એક કપ ચા બહુ સારી. બહુ મજાનું છે. પણ મજા એ છે સાહેબ કે ગામડા ગામની વહુવારું હોય તો એ 4 પ્રકારની ચા બનાવે. 4 ચા તો તમે બધાય પીધી હોય, પીતા હો, પણ 4 પ્રકારની ચા હોય ગામડા ગામની વહુવારું છે એના ઘરે બનાવતી હોય. કયા 4 પ્રકારની? સાંભળી લેજો કે આપુડી, બાપુડી, સગુડી અને જગુડી.
હવે તમને એનો વિસ્તાર કરી દઉં. આપુડી એટલે કેવું કે હવારમાં પ્રભાતના પોરમાં એ નવી પરણીને આવેલી જે વહુ છે એ પોતે જાગી ગઈ હોય અને પોતાના માટે જે ચા બનાવે ને એ આપુડી. અને એ આપુડી ચાની અંદર રુચિ પ્રમાણે પાણી ઓછું, દૂધ વધારે. પછી આવે નંબર 2. નંબર 2 એટલે બાપુડી. બાપુડી એટલે કોણ? તો કે પોતાના પિયરમાંથી પિતા કે ભાઈ કે એવું કોઈ હગું વાલું આવ્યું હોય તો એના માટે એમાં પણ પાણી ઓછું, દૂધ વધારે. એ બાપુડી. પછી આવે સગુડી. સગુડી એટલે સાસુ સસરા જેઠ જેઠાણી એવા કોઈ સગા માટે બનાવે એના માટે. એની અંદર અડધું પાણી અડધું દૂધ. અને છેલ્લે આવે જગુડી. જગત માટે વધારે મહેમાન આવી ગયા હોય તો એમાં પાણી વધુ, દૂધ ઓછું. 4 પ્રકારની ચા ભલા. પણ બહુ સાચી વાત એ છે કે સમય ખરાબ હશે ને તો પસાર થઈ જશે. સમય ખરાબ હશે તો પસાર થઈ જશે, પણ મોબાઈલ ખરાબ થશે તો સમય પસાર નહીં થાય. એના માટે તો હા, એક જણો મને કહેતો હતો, મને કે બધાય કામથી કંટાળી જાય પછી મોબાઈલ હાથમાં લે ઘડીક ફ્રેશ થવા. મને કે હું મોબાઈલથી કંટાળી જાઉં પછી ઘડીક કામ કરું. તારું કામકાજ ઊંચું. પણ અગો ડોક્ટર પાસે ગયો, એની ઘરવાળી નહોતો લઈ ગયો. થાક ને આમ ઉપાધિને થોડોક ટેન્શનમાં રહેતો હતો એટલે ડૉક્ટરને આ બધી એની વ્યથા એણે રજૂ કરી. પછી ડૉક્ટરે કીધું એ કે એક જ કેપ્સ્યુલ છે એ તમને આપું છું, એનાથી તમને સંપૂર્ણ આરામ થઈ જશે. આ કેપ્સ્યુલ તમારા પત્નીને આપી દેજો. એને કઈ દવાની જરૂર નથી, થાક કાંઈક બીજો. પણ આખું જીવન એવું છે સાહેબ કે માણસ ગમે ત્યાં હરે ફરે પ્રવાસ કરે, આખી દુનિયાનો થાકેલો માણસ ઘરે આવે ને તો ઘરે આવ્યા પછી એનો થાક ઉતરી જાય. પણ જે ઘરમાં જ થાકી જાય કોઈ પડવું એનો થાક ન ઉતરે. હા, ને ફિટનેસ એવી વસ્તુ છે, તંદુરસ્તી એક નાની એવી વાત કે ફિટનેસ માટે એવું છે કે જો તમે જાતે ફિટ નહીં રહ્યો તો તમારા કપડાં જાતે ફિટ થઈ જશે. એના માટે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. અને અમુકના કપડાં એટલા ફિટ થઈ જાય બટન તો માંડ બંધ થાય. અને એ બટન એટલું ટાઈટ બંધ થયું હોય ને અને એમાંય જો જોરથી શ્વાસ લેવાઈ ગયો હોય તો બટન તો આપઘાત કર્યો, ઉલરીને આપઘાત કરે ને ત્યાંનું ક્યાંય ગયું. આ ફિટનેસ નથી. પણ એક પત્ની એના પતિને કીધું, એ કે જા હું તમારે યાર બોલતી નથી. એના પતિ કે ઓકે. એ કે એમ નહીં, હું તમારી યારે બોલતી નથી. બોલો કે પણ વાંધો નહીં. કે એમ નહીં, તમે કારણ જાણવા નહીં માગો હું શા માટે નથી બોલતી? એનો પતિ કે નહીં, હું તારા નિર્ણયની કદર કરું છું. તે જે નિર્ણય લીધો હોય યોગ્ય જ હોય. મારે શાંતિ. ખરેખર સાચી વાત એ છે કે પુરુષ છે ને એ પ્રેમનો ભૂખ્યો હોય અને સ્ત્રી એ સન્માનની ભૂખી હોય. પુરુષ પ્રેમનો ભૂખ્યો હોય, સ્ત્રી સન્માનની ભૂખી હોય. પણ હરામ બરોબર જો બે એકબીજાને આપતા હોય આપતા હોય ને મને કઈ વાંધો નથી. પણ ઘણી જગ્યાએ આવું હોય છે, એની વાત કરું. જનરલ વાત નથી કરતો કે બધે જ આવું હોય. હા, ત્યાં છે ત્યાં ખૂબ સુખી દંપતીઓ, સુખી જોડલા છે, પણ મોટા ભાગે આવું હોય છે. અને જોક એના હોય, હા, ફરિયાદો એની હોય. નકર એક ટીચરના હમણાં લગ્ન થયા, સ્કૂલમાં ભણાવતા હતા. એ ટીચરના લગ્ન થયા એટલે એના ક્લાસમાં ભણતા બાળકોએ ટીચરને શુભેચ્છા આપી. વોટ્સએપમાં મેસેજ લખીને દીધો, આદરણીય સર, લગ્ન માટે આપને ખૂબ ખૂબ અભિનંદન અને આશા છે કે લગ્ન પછી તમે તમારા ઘરનો ગુસ્સો સ્કૂલમાં અમારી ઉપર નહીં ઠાલો. બોલો, છોકરાને કેટલી ખબર હતી? એને ખબર હતી કે હવે હેરાન જ થવાનો. અત્યાર સુધી સુખી હતો, હા, ખોટે ખોટો ભાખડે ભરાડો. એમ હગો મને કહેતો હતો, મને કે આપણે ઘણી જગ્યાએ રેસ્ટોરન્ટ ને દુકાનો ને હોટલો વાળા હોય કે ત્યાં બોર્ડ માર્યા હોય
લગ્ન તેમજ શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવે છે. મેં કીધું હા, એવું ઘણી જગ્યાએ વાંચેલું. તો મને કે એમાં એમ કેમ લખ્યું હોય કે લગ્ન તેમજ શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવે છે? આ લોકો લગ્નને શુભ પ્રસંગ નહીં ગણતા હોય? મેં કીધું વાત વિચારે જેવી જો. હા, ખરેખર ક્યારેક કોઈને પૂછ્યું ને જેવું, લગ્ન અને શુભ પ્રસંગ, લગ્ન એ શુભ પ્રસંગ નથી. મેં કીધું બહુ સાચી વાત છે, તારું મગજ તો હાલે છે. મેં કીધું અને અમુક તો લગ્નની કંકોત્રીઓમાં ગોટે ચડાવી દે. એક જણો લગ્નની કંકોત્રી ખોલીને સીધા ઓલા કંકોત્રી દેવા આવ્યા હતા ને હગા, એને પૂછ્યું કે આ લગ્ન કઈ તારીખ નહીં? કે 14 તારીખ. આ બરોબર. પછી કે ઘટના સ્થળ કયું છે? આ ઘટના નથી, આ મોટા મોટી દુર્ઘટના છે. અઘરા છે. પણ ચૂંટણી આવે, ચૂંટણી, હા હા હા, ચૂંટણી આવે ને તે અમુકને તો મગજમાં ચૂંટણી એવી ઘસી જાય ને તે. હમણાં તો એક જણો બસમાં મુસાફરી કરતો હતો એસટીમાં, તે કંડક્ટરે કીધું કે ટિકિટ 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 ટિકિટ, ઓલો કે વિધાનસભા. હા, ન્યા નથી વાત. ચૂંટણી મગજમાં. એક નેતાજી તો ચૂંટણીમાં, કારણ કે એને દેખાવાનું ચૂંટણી ટાણે જ હોય, એ ચૂંટણી ટાણે ગામમાં દેખાણા ને પછી ગામમાં જઈને એને તો મોટો પ્રચાર શરૂ કરી દીધો ને બધાને ભેગા કર્યા. કીધું કે આમ તો હું આ ગામમાંથી જ ચૂંટાયેલો છું, પણ હવે બીજી વખત ચૂંટણી આવી છે, તમારે મને જંગી બહુમતીથી જીતાડવો છે. તમારા ગામમાં કાંઈ પણ પ્રશ્ન હોય તો મને કહો, આપણે ઊભા ઊભા એનું સોલ્યુશન કરી નાખીએ. એટલે ગામ લોકોએ કીધું કે સાહેબ, અમારા ગામમાં સરકારી દવાખાનું છે એક નાનું એવું, પણ એમાં ડૉક્ટર નથી આવતા. કે નેતાજી કે કાંઈ વાંધો નહીં, તરત બંડીમાંથી આઈફોન કાઢ્યો અને ફટફટ કરતો કોકને ફોન લગાડીને સીધા મંડ્યા ગગલાવા. એ કે 24 કલાકમાં મારે અહીંયા ડૉક્ટર હાજર જોઈએ આ ગામમાં, 24 કલાક ન થવા જોઈએ, નતર હું તમારી બદલી કરાવી નાખીશ. હા, આવું ખીજાણા અને પછી ફોન મૂકી દીધો. પછી ગામ લોકોને કીધું કે લ્યો હાલો, અહીં તમારો એક પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ ગયો, હવે બીજું કાંઈ હોય તો બોલો. ત્યારે ગામ લોકોએ કીધું કે બીજો પ્રોબ્લેમ અમારા ગામમાં એ છે કે અહીં એકેય કંપનીનું નેટવર્ક જ નથી આવતું. પછી નેતાજી બોલ્યા. પણ બહુ સાચી વાત એ છે કે સાહેબ, તમે જ્યારે કોકને મદદ કરો છો ને, અથવા તો તમે કોકને મદદ કરવાને લાયક જ્યારે ભગવાને તમને બનાવ્યા કે હું આની મદદ કરી શકું આર્થિક કોઈ પણ રીતે, તો સમજવું કે એ માણસે ભગવાનને જે પ્રાર્થના કરી છે ને, એ પ્રાર્થનાનો જવાબ ઈશ્વરે તમારા થકી એને આપ્યો છે. કારણ કે ઈશ્વર પોતે તો ક્યાંય આવવાનો નથી ને. તો આવી રીતે દરેકના કામ થઈ જતા હોય તો એના માટે ઈશ્વરે જ તમને નિમિત્ત બનાવ્યા છે ને, તેથી તમારી પાસે મદદ માગે જ શું કામ? હા, અને એટલે કદાચ મને ભાવનગરના શાયર નાઝીર દેખૈયા યાદ આવે છે કે 2 હાથને જો હું ફેલાવું મારા તો તારી ખુદાઈ દૂર નથી. 2 હાથને જો હું ફેલાવું મારા તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું આપી દે એ વાત મને મંજૂર નથી, એ વાત મને મંજૂર નથી. હા, જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કરીશ દિલ ખોલીને. જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને, કારણ કે પાણી વગરના સમુદરની આ નાઝીરને કશી જરૂર નથી, નાઝીરને કશી જરૂર નથી. એક ડૉક્ટરે કીધું તું એક દર્દીને, એ કે કાલથી તમે તમારા બધા સગા સંબંધીઓને મળી શકશો. ઓલા દર્દીએ કીધું કે મારે તો લગભગ બધા સગા સંબંધી ગુજરી ગયા છે. ડૉક્ટર કે મને ખબર છે એટલે જ કહું. તું જ આવવાનું. હા, બોલો, સીધે સીધું ન કહી દીધું. હા, પણ બહુ સરસ મજાની છેલ્લી વાત કાર્યક્રમના અંતમાં કે સ્માઇલ કર્યા વગર તો એક સેલ્ફી હારી નથી આવતી. સ્માઇલ કર્યા વગર એક સેલ્ફી પણ સારી નથી આવતી. તો સાહેબ, સ્માઇલ વગર જો સેલ્ફી બગડી જતી હોય તો વિચાર કરો, જિંદગી છે, જિંદગીમાં સ્માઇલ ન કરીએ તો જીવન ન બગડી જાય. એટલે હસતા રહો, ખુશ રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો. હાસ્યના આ કાર્યક્રમમાં આપ સૌએ મને ખૂબ શાંતિથી સારી રીતે માણ્યો, એ બદલ આપ સૌનો, ગુજરાતની સમગ્ર હાસ્યપ્રેમી જનતાનો IMB ફિલ્મ્સ અને મનોજભાઈ ભૂપતાણી વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. અને
કદાચ ક્યાંય કોઈ વાતમાં ભૂલચૂક થઈ હોય તો ક્ષમ્ય ગણશો. એ સાથે જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. અસ્તુ.